ઘણી શાસ્ત્રોમાં કડવાશ તો હંમેશા સ્ત્રીઓને જ પીવાની રહી છે. શાસ્ત્રોના આધાર જોઈએ તો અદ્ભુત કથાઓ છે. આજે ધર્મદેવને બાળ શર્મા ઉપદેશ આપે છે, ભક્તિની ક્યારેય તમે અવજ્ઞા ન કરશો. તમે સંસારમાં આજથી જોડાવશો, આજથી તમે પ્રભુતામાં પગલા પાડો છો. સંસાર એ તો ઊંટના બેસણા જેવો છે, એકે વાતે બેહવાનું હક ન આવે. તમે બધા બેહી લીધા ને બેઠા છો, તમને ખબર હોય એકે વાતે હક ન આવે સંસારમાં. કેમ તમે ગાડું હાકો ની તમે જાણો. સારું થયું અમે મંદિરના દરવાજામાં ઘૂસી ગયા. નવું નવું હોય ને ત્યારે તો હરખું ભરાતો હોય, પણ પછી કેવું હાલે 2 વર્ષ પછી જાણો. કાઠિયાવાડમાં એડિયું આંજ્યા વગરનું ગાડું જેમ કિશોરકારા બોલાવતું હાલે ને એમ હાલે પછી સંસારનું ગાડું. તો સ્વામિનારાયણના થઈ ગયા, દરવાજામાં આવી ગયા, તમે બચી ગયા. સંસાર દુઃખનો દરિયો છે. સમજીને જીવતા આવડે તો સ્વર્ગ સમાન, બાકી તો ભડકે બળે છે. કેટલાય દુખ્યાઓના જીવન જોઈએ ને કેટલાયને રડતા જોઈએ ને ત્યારે એટલી ધ્રુજારી અમને આવી છે. ત્યારે એમ થાય કે ભગવાને દયા કરી કે અમને બચાવી લીધા. બાળ શર્મા બોલે, ધર્મ તમે સંસારમાં આજે પ્રભુતામાં પગલા માંડો છો. અનેક સુખ દુઃખની ઘટમાળની વચ્ચે તમારે જિંદગી નિભાવવાની છે. કાયમ સુખ હોય ને એવું તમે માનશો નહીં, અને કદાચ સુખ હોય તો કાયમ તમે સુખ હોય એવું માનશો નહીં, અને દુઃખ આવે તો પણ તમે કાયમ દુઃખ રહેશે એવું માનશો નહીં. દુઃખાની ચ સુખાની ચ ચક્રવત પરિભ્રમતે. રથના પૈડ્યા જેમ ફર્યા કરે ને એમ સંસારીના જીવનમાં સુખ અને દુઃખ ફર્યા જ કરતા હોય. આજે સુખી હોય તો કાલે ખૂણામાં બેસીને રડતો હો. વળી પાછું ખોવાયેલું પડીકું જડી જાય તો ત્રીજે દી પાછો આંકલા કરવા માંડે. અને આ બાબત તો વીતી હોય એને ખબર હોય, બીજાને શું ખબર પડે. સુખ દુઃખની ઘટમાળની વચ્ચે હે ધર્મ તમારે જિંદગી નિભાવવાની છે. અને સંસાર એવો છે એટલે દુઃખ તો આવશે. પણ હે પુત્ર, જ્યારે તમારે કષ્ટ દુઃખ આવી પડે ત્યારે તમને એક ભલામણ છે, દુઃખના પ્રસંગો જ્યારે આવે ત્યારે આપણા કુળદેવ હનુમાનજીનું તમે આરાધન કરશો. ધર્મદેવા શબ્દોને બરાબર હૃદયમાં વણી લેશે. ધર્મદેવને બાળ શર્માએ ઘણો ઉપદેશ આપ્યો છે. ભક્તિને ઉપદેશ આપશે, પણ આપણો કથાનો સમય હવે પૂરો થયો. આ પ્રસંગને આપણે રાત્રે જોઈશું. રાત્રે તો આજ આપણા બાલુડા ઘનશ્યામ બી પ્રગટ થશે. તો અત્યારે પરમાત્માના સ્મરણની સાથે અત્યારની કથાને વિરામ. બાકી રાત્રે આપણે અંદર ડોક્યું કરશું. સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી
શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. પાર્વતી પતય હર મહાદેવ. પરમાત્માની કૃપા જ્યારે થાય છે ત્યારે સત્સંગનો સુયોગ પ્રાપ્ત થાય છે. સત્સંગના સુયોગમાં ભગવાનને ભગવાનના ચરિત્રોનું શ્રવણ, હિતકારી વચનો મળતા હોય છે. ભગવાનના ચરિત્રોને આપણે ભગવાનની લીલા કહીએ છીએ. ભગવાનની લીલા શ્રોતાને વક્તાને પવિત્ર કરનારી છે. બહુ જન્મના પૂર્ણ ઉદય થાય ત્યારે જ આવો સુયોગ મળે છે. ભગવાનના ચરિત્રની કથા, સત્સંગી જીવન કથા, ધર્મ અને ભક્તિના પ્રાગટ્યની વિવાહની કથા બહુ સુંદર છે. બાળ શર્મા વિપ્ર ધર્મદેવને ઉપદેશ આપે છે. જીવનમાં ઉતારવાથી સંસારમાં સુખી થવાય છે. ઘણો ઉપદેશ આપ્યો. પછી બાળ શર્મા વિપ્રે પોતાના પુત્ર વધુ ભક્તિને ઉપદેશ આપ્યો છે. પતિવ્રતા ધર્મનો ઉપદેશ આપ્યો છે. આવી સુંદર જ્યારે કથા સાંભળીએ ત્યારે એમ લાગે કે સસરાની લાજ કાઢવાનો રિવાજ એવો. તમે મહાન પતિવ્રતા થાઓ. જગ પ્રસિદ્ધ સતીઓની નામાવલી યાદ કરાવી. દ્રૌપદી, સીતા, દમયંતી, તારામતી, લોપામુદ્રા, સ્વાહા, સંન્યા, અનસૂયા, મંદોદરી, આવી અનેક સતીઓને યાદ કરીને બાળ શર્મા કહેશે કે હે ભક્તિ દેવી, મારો તમને આશીર્વાદ છે, એના તુલ્ય તમે મહાન પતિવ્રતા થાઓ. સદાય પતિની અનુવૃત્તિને સાચવીને જીવન જીવનારા થાઓ. મારો આશીર્વાદ છે. પ્રભુતામાં પગલા પાડતા સંસારમાં તમે સુખી થાઓ. બાળ શર્મા વિપ્રે બહુ સુંદર ઉપદેશ આપ્યો. પતિવ્રતા ધર્મનો બહુ મોટો મહિમા છે. સત્સંગી જીવનમાં એવું પણ લખ્યું છે કે સતી છે ને એ બહુ મહાન છે. દેવતાઓનું દૈવત, સંતોનું તેજ એ પતિવ્રતા સ્ત્રીના શરણમાં છે. પવન દેવ પણ પવિત્ર થવાની ઈચ્છાથી સતીનો સ્પર્શ કરવા નજીક આવે છે. તમારા જે કાંઈ મનોરથ હશે એ પૂર્ણ થશે. અને તમારે શરણે કોઈ મુમુક્ષુ આવે એમને તમે કંઠી બાંધ્યો. વિહારી દર્શન દઈ અદૃશ્ય થયા. રામાનંદ સ્વામી
તેજ અને પ્રભાવ હવે વધવા લાગ્યો છે. ફરતા ફરતા અલ્હાબાદ પ્રયાગની અંદર આવ્યા. અને ભક્તિ જે કાશીથી નીકળી પ્રયાગ ધર્મદેવે રામાન સ્વામીના પગ પડ્યા છે. રામાન સ્વામી આશીર્વાદ આપ્યો, ધૈર્ય રાખો, ભગવાન બધાય સારાવાના કરશે. હું તમને દીક્ષાને મંત્ર આપું, એ મંત્રનો તમે જપ કરશો, તમે બહુ સુખી થશો. સર્વ કષ્ટથી તમને મુક્તિ મળશે. રામાન સ્વામી ઉદ્ધવ સંપ્રદાયના શ્રી ગણેશ કર્યા છે પ્રયાગરાજ તીર્થમાંથી. ઉદ્ધવ સંપ્રદાયની પહેલી કંઠી રામાન સ્વામીએ ધર્મદેવને બાંધી છે પ્રયાગની અંદર. ધર્મદેવને કહ્યું છે તમે તમારા પત્નીને કંઠી બાંધીને મંત્ર આપશો. આ મંત્ર તમારે શરણે કોઈ મુમુક્ષુ આવે એને જો તમે આપ્યો અને એનો જપ કરશે તો એ સુખી થશે. બધી વાત કરી, ધર્મનો ઉપદેશ આપ્યો, હિંસા ન કરવી, જળ અને દૂધ ગાળ્યા સિવાયનું ન વાપરવું. બહુધા શિક્ષા પત્રીમાં જે સદાચારના નિયમો છે ને એવા નિયમો રામાન સ્વામીએ ધર્મદેવને આપ્યા છે. સ્વધર્મનું તમે પાલન કરજો. વિષ્ણુ ભક્તિ, ઇન્દ્રિયોની ઉપર નિગ્રહ કરવો અને ભગવાનની ભક્તિ, આનો તમે ક્યારેય ત્યાગ ન કરતા. ધર્મોપદેશ આપ્યો. રામાન સ્વામી બોલે મેં આપેલા મંત્રનો જપ કરશો તમે સુખી થશો. રામાનંદ સ્વામી થકી મંત્રને દીક્ષા લીધી. એમનો આશીર્વાદ લઈ ધર્મ અને ભક્તિ પોતાના ગામ છપૈયા તરફ વિદાય થયા અને રામાનંદ સ્વામીએ દ્વારકા તરફની વાટ પકડી છે. સુરત મુનિ બોલે પ્રતાપસિંહ રાજન, ધર્મ અને ભક્તિ આ મંત્રનો જપ કરતા ચાલતા ચાલતા 1.5 મહિને પોતાના છપૈયા ગામે આવ્યા છે. આ મંત્રના પ્રભાવથી દુશ્મનો હતા ને બધા મિત્ર માંડ્યા થવા. શરણે આવેલા મુમુક્ષુઓને મંત્ર આપવા લાગ્યા. જપ કરનારા લોકો એ પણ સુખી થવા લાગ્યા. છપૈયાના લોકો ધર્મને શરણે થયા. મંત્રનો જપ કરે, ધર્મદેવ દીક્ષા આપે, મુમુક્ષુઓ સુખી થવા લાગ્યા. સુખી થયેલા આ સદગ્રહસ્થો ધર્મદેવના શરણમાં ગુરુ ધૈર્યાન ભેટો ધરે. શિષ્યો ભેટો મૂકે, ધર્મદેવ સમૃદ્ધિવાન બની ગયા છે. મોસાળમાં મુખ્ય એવા તે પુત્ર રામ પ્રતાપને ઘરે લાવ્યા. ધર્મ અને ભક્તિએ નિર્ણય કર્યો છે પુત્રનો મૌજીબંધ સંસ્કારનો ઉત્સવ કરી. ભગવાનની દયાથી ઘરમાં ઘણું છે. ભગવાનને આપ્યું તો આપણે આ ઉત્સવ ધામધૂમથી કરવો. મૌજીબંધ સંસ્કારનો ઉત્સવ ધામધૂમથી કરે. સગા સંબંધીઓને કંકોત્રીઓ લખી મિષ્ટ પકવાનો જમાડે. મહેમાનોના ટોળે ટોળા ઘરે આવવા લાગ્યા. ખૂબ સારી આગતા સ્વાગતા કરી.
મોટા મહારાજાઓ આશ્ચર્ય પામે ને એવો ધર્મ ને ભક્તિએ પોતાના દીકરાનો મૌજીબન સંસ્કારનો મહોત્સવ કર્યો. એવી ધામધૂમી થઈ ધર્મ ને ભક્તિની કીર્તિ માંડી ચારે બાજુ ગવાવા. અસુરો વિચાર કરે કે એલા વૈયા ગયા તા ને વળી પાછા આવ્યા. ક્યાંથી આ બધું પાવર અને સુખ લઈ આવ્યા? અસુરો વળી પાછા બળવા લાગ્યા. અસુરો વિચાર કરે, આ જ્યાં સુધી ધર્મનું પાલન કરશે ત્યાં સુધી આપણે ટૂંકા પડવાના. ધર્મ ભ્રષ્ટ થાય ને તો એને ચડી બેસીએ ને એનું કાટલું કાઢી નાખીએ. અસુરોએ માયાજાળ રચી મહેમાનો બની બનીને ધર્મ ને ભક્તિ ને ઘેર માંડ્યા હોવા. માં ભક્તિ એવો આદર સત્કાર કરે, ઘરની સમૃદ્ધિ માંડી ખાલી થવા. પછી અભ્યાગતોને અતિથિ બની બનીને અસુરો માંડ્યા આવવા. માં ભક્તિ કોઈને ના ન પાડે, સૌનો આદર સત્કાર કરે. પછી અસુરો ભિક્ષુકો બની બનીને માંડ્યા આવવા. લુલા લંગડા ના આંધળા કરુણ વિલાપ કરતા આવે. ભક્તિ માંથી આ સહન ન થાય, કોઈને કઈ ને કઈ આપીને રાજી કરે. આમ કરતા કરતા ધર્મ ને ભક્તિના કોઠાર ખાલી થઈ ગયા. અસુરોનો ત્રાસ માંડ્યો વધવા. બહુ હેરાન કરવા લાગ્યા. ઘરની અંદર ખાવાનો કણિકો નથી રહ્યો. ક્યારેક ક્યારેક પતિવ્રતા ધર્મને પાળવા માં ભક્તિ ભાગળે જાય. ગામની બહાર જઈને તાંદળિયાની ભાજી વીણી લાવે અને એ ભાજી બાફી મીઠું છાટીને ધર્મદેવને જમાડે. પોતે ભૂખ્યા રહે. છેલ્લે એવો સમય આવ્યો, ભાજી પણ મળતી બંધ થઈ ગઈ. મધ્યાહને ધર્મદેવ ઘરે આવે, થાળીમાં પીરસવાનું કઈ નથી. પોતે ઉપવાસ કરતા ધર્મદેવને કઈ થોડું ભાજી જેવું જમાડતા. આજે એ પણ મળતું બંધ થયું. સમય પલટાઈ ગયો છે. ક્યાંય કોઈ વસ્તુ ન મળી. મધ્યાહના સમયે ધર્મદેવ ઘેર આવ્યા. ઘરમાં આવ્યાની એટલે ભક્તિ દેવી બારણું બંધ કરી ધર્મદેવની આગળ ઊંચેથી નિશાસો નાખીને રડવા લાગ્યા. આક્રોશ કરી કરીને રડે. ભક્તિ દેવી બોલે, સ્વામીના તમે અપકાર કરનારાઓની ઉપર પણ તમે ઉપકાર રસ કર્યા છે. આપણે કોઈનું અહિત કર્યું નથી, કોઈનું ભૂંડું કર્યું નથી. કેમ આવું આપણા જીવનમાં દુઃખ આવતું હશે? હું આજે ઘરમાં કાંઈ નથી, તમને શું થાળીમાં પીરસીને આપું? આપ તો પુરુષ દિલ એટલે સહન કરો. હું અબળા અધીર, મારાથી આ સહન નથી થતું. ધર્મદેવ બોલે, દેવી તમે ધીરજ રાખો. પ્રારબ્ધનું જે હોય ને એને ભોગવ્યા વગર છૂટક્યો જ નથી. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ નાભોક્તમ ક્ષીયતે કર્મ કલ્પ કોટી શતેરપી. આપણું જે પ્રારબ્ધનું કર્મ હશે દેવી, આજ નહીં તો કરોડ કલ્પ
કલ્પને અંતે ભોગ્યા વગર એનો છૂટક્યો જ નથી. તમે ધીરજ રાખો. આપત્તિ રૂપી સમુદ્રને તરવા માટે ધીરજ રૂપી નૌકાનો આશરો લેવો. ધર્મદેવ બોલે, દેવી તમે ધીરજ ન ગુમાવો. આપણા જીવનમાં દુઃખ આવ્યું એવું નથી. પૂર્વે ઇન્દ્ર જેવાને પણ ક્યાં દુઃખ ઓછા આવ્યા. વિશ્વામિત્ર થકી વશિષ્ઠ ને અરુંધતીને પણ ક્યાં ઓછા દુઃખ આવ્યા. નળ અને દમયંતીના જીવનમાં ક્યાં દુઃખ ઓછા આવ્યા હતા. 5 પતિ જેને એ દ્રૌપદીના જીવનમાં ક્યાં દુઃખ ઓછા હતા. દેવી ધીરજ રાખીને સહન કરો. નળ અને દમયંતીની દશા જંગલની અંદર અડધે વસ્ત્રે ભટકવું પડ્યું હતું. માગધ દેશને છોડીને જંગલે ભટક્યા હતા. અડધે વસ્ત્રે વન ભમ્યા. ખાવાનું જેને કશું મળતું નહોતું. દેવી આપણે પણ એવી જ દશા છે ના છે. એણે સહન કર્યું, આપણે પણ સહન કરી લો. ધર્મદેવ બોલે, દેવી આપત્તિ રૂપી દુઃખને ધીરજથી તરી શકાય છે. દુઃખની નિવૃત્તિનો જ્યારે કોઈ ઉપાય ધર્મદેવ થકી ન સાંભળ્યો, ભક્તિ દેવી જોર જોરથી આક્રોશ કરીને રડવા લાગ્યા છે. ધર્મદેવ વિચાર કરે, આને હું કેમ હવે ધીરજ આપું. ભક્તિ દેવી વધારે રડવા લાગ્યા છે. ધર્મદેવ વિચાર કરે કે હવે શું કરું. બોલે, દેવી તમે ધીરજ રાખો. દુઃખની નિવૃત્તિનો હું કઈ ઉપાય ગોતું છું. ભક્તિ દેવીને થોડા શાંત કરે, પણ કેમ શાંત થાય. ગમે એવું દુઃખ હોય તો સહન થા, પણ પેટ પૂરતું અન્ન ન મળે માણસ ક્યાં જાય. દારિદ્ર્યાન મરણ વરમ. દારિદ્ર્યને જેવું કોઈ આ જગતમાં મોટું દુઃખ નથી. જેના દાખલાઓ મહાભારતમાં જીવંત છે. પરિસ્થિતિ જ્યારે આવે માણસ લાચાર બની જાય છે. ભારતીય લડાઈના સમયમાં દારિદ્ર્યપણાના દુઃખે સતી ગાંધારીને કઈ પોઝિશનમાં મૂકી દીધા હતા. દારિદ્ર્ય જેવું બીજું કોઈ મોટું દુઃખ નથી. ધર્મદેવ ઉભા થઈ પાછળ સોતરે જઈને બેઠા. ભગવાનને યાદ કરે, પ્રભુ હવે આમાંથી છુટકારો થાય ને એવું કઈ ઉજાડતું. એવામાં યાદ આવ્યું, ધર્મદેવ એકદમ સોતરેથી ઉભા થઈને ઘરે આવ્યા. બોલે, દેવી આપણું લગ્ન થયું ને પિતા જયારે અહીં છપૈયાથી નીકળ્યા ત્યારે મને છેલ્લી વાર ભલામણ કરી હતી કે સંસારમાં દુઃખ આવે કુળદેવ હનુમાનજીનું આરાધન કરજો. હનુમાનજી તમને દુઃખથી મુક્ત કરશે. દેવી ચાલો આપણે અયોધ્યા જઈ હનુમાનજીની આરાધના કરીએ. પુત્રને મોસાળે મૂકી આવ્યા. ધર્મ ને ભક્તિ વળી અયોધ્યા આવે છે. સરયુ નદીમાં સ્નાન કરી હનુમાન ગઢીએ આવી
હનુમાનજીની આગળ આરાધન કરવા લાગ્યા છે. અતિ દુઃખ છે. ઘરની અંદર અસુરોએ કાંઈ રહેવા દીધું નથી. ઘર વખરી લૂંટીને લઈ ગયા ને ઘરના બારણાય તોડી નાખ્યા. અયોધ્યામાં આવ્યા છે. હનુમાન ગઢીએ આવ્યા. ફાટલ તૂટલ કપડા છે. શીથરે હાલ ધર્મ અને ભક્તિની દિશા છે. ભૂખ્યા ને તરસ્યા આખડતા બંને અયોધ્યામાં આવ્યા. હનુમાનજી આગળ આવ્યા. ખૂબ રડી પડ્યા છે. કુળદેવ હનુમાનજીને પ્રાર્થના કરે કે હે પ્રભુ, કેટલા વર્ષોથી આપના શનિવારના વ્રતો કરીએ છીએ, તું કેમ અમારી રાકની સામે જોતો નથી? કષ્ટને નાશ કરનારો હનુમાનજીનો એક મહામંત્ર બન્યો, ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા. આ મંત્ર બનાવી એ મંત્રનો એક પગે ઉભા રહી હનુમાનજી આગળ જાપ કરવા લાગ્યા છે. ઘણા કાળ સુધી આ મંત્રનો જપ કર્યો, છતાંય હનુમાનજીનું દર્શન ન થયું. છેવા ધર્મદેવ હનુમાનજીને યાદ કરાવે કે હે દાદા, રામની સેવામાં ખડે પગે રહ્યા. જ્યારે જ્યારે રામના જીવનમાં વિપત્તિ આવી અને ત્યારે આપે હાજર થઈ રામ અને સીતાને દુઃખમાંથી મુક્ત કર્યા છે. તો આજે અમારી જેવા રાકની સામું તમે કેમ જોતા નથી? 2 મહિનાને અંતે ફરી 8 શ્લોકથી હનુમાનજીની સ્તુતિ કરે છે. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ષિત કલે વર્ણેષ્ટિ કેન્દ્ર શ્રી રામ દૂત હનુમાન હર સંકટ મે. એ નીતિ શાસ્ત્રના પારને પામેલા, વેદાદિક શાસ્ત્રોમાં જેમની બુદ્ધિ પાર પામેલી છે, મહારાજા ધીરાજ રામચંદ્રના મુખ્ય સચિવ મંત્રી, સિંદૂરથી સરસાયેલું શરીર જેમનું છે, આવા હે રામના દૂત, અમને તમે કષ્ટથી મુક્ત કરો. 8 શ્લોકની અંદર ધર્મદેવ હનુમાનજીને પ્રાર્થના કરે છે. બીજા શ્લોકમાં પણ રામના વિયોગમાં ભરત જ્યારે નંદીગ્રામની અંદર દુઃખ રૂપી સાગરમાં ડૂબી ગયા, એ વખતે દુઃખ રૂપી સાગરમાં ડૂબેલા ભરતને બહાર કાઢવામાં તમારો જ હાથ હતો. ભરતને ચિત્રકૂટમાં રામે કહેલું, ભરત, 14 વર્ષ પૂરા થતા હું અયોધ્યા આવીશ, તું જા અયોધ્યાની સંભાળ રાખ. ભરતનો પગ ત્યાંથી ઉપડતો નહોતો. રામને કહ્યું છે, હું અહીંથી નહીં અયોધ્યા પહોંચી શકું. આપને ભરોસો હોય તો મને વિદાયગીરી આપો. મારી જાતનો ભરોસો આપના વિયોગે હું અયોધ્યા નહીં પહોંચી શકું. કઈ મને અવલંબન આપો. રામે પોતાની શરણ પાદુકા ભરતને આપી.
ભરત છૂટા પડતા હાથ જોડીને બોલે, પ્રભુ આપની આજ્ઞાથી હું અયોધ્યા પાછો જાઉં છું. 14મા વર્ષની છેલ્લી રાત્રિ વ્યતીત થાય અને 15મા વર્ષના શુભારંભનો જો સૂર્ય ઉદય થાય અને આપનું દર્શન મને ન થાય તો પછી ઉતાવળ ન કરતા અયોધ્યા આવવાની નિર્ણય લઈ લેજો કે અયોધ્યામાં ભરત જીવતો નહીં હોય. 14મા વર્ષને છેલ્લી રાત્રિ વ્યતીત થતા આપ મને દર્શન દેવા આવજો. આ પાપી જીવ આપના દર્શનથી ધન્ય થશે. રડતા ભરત પાછે પગે ચિત્રકૂટથી રામથી છૂટા પડ્યા. અયોધ્યા આવી ગાદીએ પાદુકા પધરાવી. સૌનો આગ્રહ છે આપ ગાદીએ બિરાજો. ભરત બોલે, અયોધ્યાની ગાદીએ બેસવા હું લાયક નથી. હું પાપી છું. કઈ કઈની કુખે મારો જન્મ. અયોધ્યાની ગાદીએ બેસો તો પૃથ્વી ફાટી જાય. પાદુકાને પધરાવી પાછે પગે ભરત નંદીગ્રામ ગયા છે. અયોધ્યાની બાજુનું નાનું ગામ નંદીગ્રામ. ત્યાં ભરતે માથા સુધીનો ખાડો કરીને ખાડામાં તપસ્યા શરૂ કરી. ગાયને સાંજે જવ ખવડાવે, સવારે ગોમયમાં છાણમાં બહાર આવે ને બફાયેલા જવ એકવાર જમે અને આખો દિવસ રામની આરાધના ભરત કરે છે. 14 વર્ષ પૂરા થવા આવ્યા. છેલ્લી રાત્રિ છે. ભરતનો આત્મા એટલો અકળાઈ રહ્યો છે. બીજી કડીની તમને હું ટૂંકમાં કથા કહું છું, નીતિ પ્રવીણ અષ્ટકની. 8 કડીમાં બહુધા આખું રામાયણ આવી જાય છે. અને મુક્તાનંદ સ્વામી માધ્યમમાં લખે કે રામાયણ પુરાણો ઇતિહાસો સર્વા સત્સંગી જીવનમાં આવી જાય આનું નામ. ભરત છેલ્લી રાત્રિ હવે વ્યતીત થા. રામના દર્શનને ઝંખી રહ્યા છે. હવે રામ તો ઠેઠ હજી લંકાના પાદરમાં છે. રામનો વિજય થઈ ગયો છે. વિભીષણનો રાજ્યાભિષેક થઈ ગયો. રામજીએ સંકલ્પ કર્યો, પુષ્પક વિમાન પણ આવી ગયું છે. પુષ્પક વિમાનની ગતિને પણ રામજી જાણે છે. મુખ્ય વાંદરોને વિમાનમાં લીધા, લક્ષ્મણ અને સીતાને વિમાનમાં લીધા. રામજી પોતે પુષ્પક વિમાનના પગથિયા ચડી બારીએ ઉભા છે. બાર નજર કરે તો કરોડોની સંખ્યામાં, પદ્મની સંખ્યામાં વાંદર દળ હાથ જોડીને ઊભું છે. રામજી હવે વિદાય થવાની તૈયારી છે. વાંદરોની આંખોમાંથી આંસુની ધારાઓ જાય છે. છેલ્લી વાર રામજી વાંદરોને આશીર્વાદ આપી સંકલ્પ કરે. વિમાન જ્યાં ઉડવાની તૈયારી. રામને થયું કે વિમાનને અયોધ્યા પહોંચતા સૂર્યોદય થઈ જશે. ભરત જીવી નહીં શકે. શું કરવું હવે? મારુતિને આજ્ઞા કરી છે. મારુતિ, આજ દિન સુધી વિપત્તિમાં તમે જ મને ટેકો આપ્યો છે. મારો ભરત મને ઝંખી રહ્યો છે. વાયદો જો વ્યતીત થશે, નંદીગ્રામમાં ભરત જીવતો નહીં રહે. એને જીવતદાન દેવું ને એ મારુતિ તમારા હાથમાં. પુષ્પક વિમાનની ગતિ પહોંચતા ભરત નહીં જીવી શકે. મારુતિ, તમે જલ્દી જાઓ.
તમારી ગતિથી તમે વાયદે પહોંચી શકશો ત્યાં. ભરતને દુઃખ સાગરમાં ડૂબેલા એમને આશ્વાસન આપો કે પ્રભુ આવી રહ્યા છે, આટલા જ એને સમાચાર આપો એટલે એનો આત્મા શરીરમાંથી છૂટે નહીં. આકાશ માર્ગે મારુતિ ગયા. ભરત હવે પૂર્વ દિશામાં નજર કરે. સૂર્યોદયનો ટાઈમ થયો. રામના એવા મારા જેવા પાપીને રામનો નહીં થાય. હું આ જગતમાં જીવવા આવે લાયક નથી. રામના વિયોગમાં હવે મારે જીવવાનું પણ કોઈ પ્રયોજન નથી. પૂર્વમાં હજી સૂર્યના કિરણો બહાર ન નીકળે ત્યાં મારુતિ આવી પહોંચ્યા. દુઃખ સાગરમાં ડૂબેલા ભરતનો હાથ ઝાલીને મારુતિ બોલે, ભરતજી, ભગવાન રામજી પુષ્પક વિમાન આવી રહ્યા છે, અભી આવવાની તૈયારી છે. હવે કિરણો નીકળે પણ મારુતિએ ભરતને જીવાડી દીધા. પૂર્વમાં સૂર્યના કિરણો નીકળે અને જોતામાં પુષ્પક વિમાન આવી પહોંચ્યું. અને એટલે ધર્મદેવ કહે છે કે હે મારુતિ, ભરતને જીવદાન આપનારા પણ તમે છો. ત્રીજી કડીની અંદર બતાવે કે રામ રાવણના સંગ્રામ સમયે ઘોર સંગ્રામની અંદર રાવણની ફેંકેલી શક્તિ લક્ષ્મણને સાંગ વાગી છે. લક્ષ્મણ મૂર્છા ખાઈને ઢળી પડ્યા છે. એ વખતે ભગવાન રામજીએ લક્ષ્મણનું માથું ખોળામાં લીધું છે. સૂર્ય અસ્ત પામી ગયો. રામજી સોધારા આંસુએ રડે છે. લક્ષ્મણનું મસ્તક પોતાના ખોળામાં છે. મનમાં વિચાર આવે, અયોધ્યા જઈને હું શું મોઢું બતાવીશ? સીતાને ગુમાવી, લક્ષ્મણને ગુમાવ્યો, અયોધ્યા જઈને શું મોઢું બતાવીશ? આજે કોઈ લક્ષ્મણને સજીવન કરે એને હું અયોધ્યાનું રાજ આપી દઉં. આરે સમે કોઈ લખના જગાડે, તેને આપો અયોધ્યાનું રાજ. બંધુ વિનાની વિખર ગઈ જોડી. રામજી આશા રાખે આજે કોઈ લખનને જીવતદાન આપે તો એને હું અયોધ્યાનું રાજ આપી દઉં. લક્ષ્મણ આજે બેભાન અવસ્થામાં છે. રામ રાવણનો ઘોર સંગ્રામ ચાલે છે. રામની આંખના આંસુ પડે ને ખોળામાં લક્ષ્મણનું માથું, લક્ષ્મણના ગાલ ઉપર રામની આંખના આંસુઓ પડે છે. ચારે બાજુ કરોડોની સંખ્યામાં વાનરદર બેઠું ને એની આંખમાં આંસુ પડે છે. હનુમાનજી બાજુમાં ઉભા છે, ચિંતામાં ઘેરાયા છે. પ્રભુની આંખમાં આજે આંસુ આવે. હનુમાને વિભીષણને કહ્યું, કોઈ ઉપાય ખરો છે? કોઈ લંકામાં વૈદ્રાસ? વિભીષણ બોલે, સુષેણ વૈદ છે પણ રાવણના પક્ષનો છે નહીં એટલે ઉપાધિ થશે. હનુમાન બોલે કે એડ્રેસ. વિભીષણે એડ્રેસ આપ્યો. જય રઘુવીર બોલીને હનુમાને સલાંગ મારી. ત્યાંથી લંકામાં જઈને સુષેણ વૈદનું આખું ઘર ઉપાડ્યું. સુષેણ વૈદ જાગી ગયો. ખાડો ધરતીકંપ થયો શું? આકાશ માર્ગે સુષેણ વૈદનું ઘર લાવી અને ત્યાં ઉતાર્યું. સુષેણ વૈદ બહાર આવે. હનુમાને હાથ પકડ્યો. આ લક્ષ્મણ મૂર્છામાં
આ સજીવન થાય એવો ઉપાય બતાવ, નહીતર તારું વિસર્જન આગળ. સુષેણ વૈદ સમજો કે હવે રામરાજ આવશે, હવે રાવણના દોરડા ખેંચવાની જરૂર નથી. પાટલી બદલી ગયા. લક્ષ્મણને જોઈને કે છે સજીવન થાય, પણ ઉપાય કઠણ છે. હનુમાનજી બોલે કોઈ પણ ઉપાય બોલો, પાતાળમાં સ્વર્ગમાં તમે કો ત્યાંથી ઔષધિ લાવી દો, બાકી લક્ષ્મણ સજીવન થવા જોઈએ. બોલે આની સંજીવની ભારતના ઉત્તર શેડા ઉપર હિમાલયની અંદર દ્રોણાચળ શિખર છે ને, એની ઉપર એ ઔષધિ મૃત સંજીવની થાય છે. અને સવારમાં સૂર્યોદય પહેલા આવે તો જ ઔષધિ કામ કરે. સૂર્યના કિરણો જો આ ઘા વાગ્યો ત્યાં ઉપર પડે ને પછી ઔષધિ કામ ન કરે. હનુમાનજી સલાંગ મારી ત્યાંથી ક્યાં ભારતના દક્ષિણ શેડા પછી 400 ગાવના સાગર પછી જ્યાં લંકાનું રણ મેદાન, ત્યાંથી હનુમાનજી ઉડ્યા. 400 ગાવના સાગરનું ઉલ્લંઘન કરી દક્ષિણ ભારતના છેડેથી ઉત્તરના છેડે જાય. રાવણે પણ ઘટના સાંભળી કે સુષેણ વૈદ અહીંથી ગયા છે ને ઉપાય બતાવશે, લક્ષ્મણ સજીવન થશે. રાવણે કાલનેમી રાક્ષસને બોલાવીને કહ્યું કે વાંદરને માર્ગમાં રોકી પાડ. કોઈ પણ યોગે સૂર્યોદય થતા એ વાંદર ઔષધિ લઈને આ લંકામાં ન આવી શકે. કાલનેમી રાક્ષસ ગયો. આકાશ માર્ગે મારુતિ જાય, નીચે એક આશ્રમ બનાવી ઋષિનો વેશ લઈને કાલનેમી રાક્ષસ બેઠો છે. કથા તો બહુ સુંદર, પણ સમય હાથમાં રહ્યો નથી. શું મારુતિની સાધના, શું એણે રામની સેવા કરી, જીવનભર જેણે રામને ઋણી બનાવ્યા. કેટલી હનુમાનની સેવા કરી કરીને એનું શરીર વજ્રની કાયા બની ગઈ. દુનિયા આજ દિન સુધી ગાતી રહી, જગતમાં એક જ જન્મ્યો રે, જેણે રામને ઋણી રાખ્યા. હનુમાન આકાશ માર્ગે જઈને ઋષિની આકૃતિ લઈને કાલનેમી આશ્રમ બનાવીને બેઠો છે. માયા રચી કાલનેમી ઋષિ બનીને બૂમ પાડે. હનુમાને ઉપર બૂમ સાંભળી ઋષિની આકૃતિમાં કાલનેમી બોલે, બાંદર અહીંયા નીચે આવ. હનુમાન નીચે આવ્યા. પૂછે ક્યાં જાય છે? બોલે લક્ષ્મણ મૂર્છામાં સંજીવની લેવા જાઉં છું હિમાલયમાં. અરે હું તને એક મંત્ર ભણાવું, સવાર સુધી મંત્રનો અહીંયા જપ કર, લક્ષ્મણ સજીવન થઈ જાય. ઉત્તરમાં જવાની કોઈ જરૂર નથી. હનુમાનજીને એ વખતે તૃષા લાગી. બોલે પહેલા મારું કામ કરો, મને તૃષા લાગી. ઋષિ બોલાય બાજુમાં સરોવર પાણી પીને આવો, હું તમને મંત્ર આપું, જપ કરો એટલે સવારે લક્ષ્મણ સજીવન થઈ જા. રાવણનું કાવતરું હતું, કોઈ પણ યોગે હનુમાનને સવાર સુધી ત્યાં રોકી રાખવાના. હનુમાન જ્યાં સરોવરે પાણી પીવા જા, એક માછલી ઋષિઓની શ્રાપિત હતી, અને એ શ્રાપિત ઋષિઓએ એના પર અનુગ્રહ કરેલો. હનુમાનનો સ્પર્શ થતા તું શ્રાપથી મુક્ત થઈ. હનુમાનજી જ્યાં જળમાં ખોબો ભરવા હાથ નાખીને માછલીનો સ્પર્શ થયો, માછલી સજીવન થઈ, દિવ્ય દેવાંગના બની ગઈ. એને વાચા થઈ. એને હનુમાનને કહ્યું કે યહી તો રાક્ષસ છે, તમે જે કામે જતા હો નીકળી જાઓ. હનુમાનજી તરત આવ્યા. પેલા રાક્ષસ કાલનેમી ઋષિ બનીને બેઠો ત્યાં.
બોલે તમે મને મંત્ર આપો ને એટલે તમે મારા ગુરુ થયા. કાલનેમી બોલે કે હા. હનુમાન બોલે તો મારે દક્ષિણા આપવી પડે ને. પૂછડું ઊંચું કરી જે એક ઝાપડ મારીને કાલનેમીને ત્યાં ઢાળી દીધો અને હનુમાનજી આકાશ માર્ગે દક્ષિણમાં જ્યાં હિમાલયની અંદર દ્રોણાસળ શિખરે આવે તો ત્યાં પણ એવી માયા રચી, અનેક વનસ્પતિઓ, બધા તેજસ્વી પત્તાઓ. કઈ સંજીવની કેમ ખબર પડે? હનુમાનજી ઘુસવાણા વળી અંજનીમાં પ્રગટ થઈ. શું મારું ધાવણ દાયો ઉપાડ આખો પહાડ. સુષેણ ઓળખી લેશે જે વનસ્પતિ હશે. જે હાથ માર્યો આખો દ્રોણાસળ શિખર લઈ આકાશ માર્ગે દક્ષિણની વાટ પકડી. વળી માર્ગમાં વિઘ્ન આવ્યું. ભરતે બાણ માર્યું, નીચે આવે વળી પાછા એને ત્યાંથી રવાના કર્યા. દ્રોણાચલા નયન યંદિત રામ પક્ષ શ્રી રામ દૂત હનુમાન હર સંકટ મે. આ બાજુ રામજી ખોળામાં લક્ષ્મણનું માથું રડે છે, ચારે બાજુ વાંદર પક્ષ રામનો પક્ષ બધો રડે. ઉત્તરમાં નજર કરે પણ ક્યાંય મારુતિ આવતા ન દેખા. રામને એટલો આઘાત છે. એ લૂલો ગયો પણ હજી આવ્યો નહીં. ગયો ગયો હનુમો હજુનાયો ભૂરતો ભયો રજની રહી થોડી બંધુ વિનાની વિખર ગઈ જોડી. રામજી બોલે લૂલો ગયો પણ હજી આવ્યો નહીં. પ્રેમના આવેશમાં રામજી પોકારે છે. એવામાં આકાશ માર્ગે મારુતિને આવતા જોયા. રામ પક્ષના બધા આનંદિત થઈ ગયા. વાંદરો ઉભા થઈ નાચવા કૂદવા લાગ્યા કે હનુમાન સફળ થઈને આવે છે. દ્રોણાચલા નયન યંદિત રામ પક્ષ. દ્રોણાચલ લાવીને જેને રામના પક્ષને આનંદિત કર્યો છે એવા હે મારુતિ અમારા કષ્ટને તમે દૂર કરો. ધર્મદેવ હાથ જોડીને પ્રાર્થના કરે અને દ્રોણાચળ લાવ્યા. સુષેણ વૈદ્ય સંજીવની એમાંથી લઈ અને હથેળીમાં ચોળીને એના ટીપા જ્યાં લક્ષ્મણના મુખમાં આપે, લક્ષ્મણ સજીવન થઈને બેઠા થઈ ગયા. ક્રોધ ભભૂકી ઉઠ્યો, ધનુષ બાણ લીધું હાથમાં. રામજી બોલે લખન ધીરજ રાખ, હજી યુદ્ધનો ટાઈમ નથી થયો. કેવા કેવા સમયમાં મારુતિએ રામની કેટલી સેવા કરી. એક એક કડીમાં રામાયણના એક એક કાંડ સમાયેલા છે. છેલ્લી વાર ધર્મદેવ બોલે હે મારુતિ મારા રાંકના દુઃખને આપ દૂર કરો. ધર્મદેવ મૂર્છા ખાઈને ઢળી પડ્યા. સ્વપ્નની અંદર મારુતિએ દર્શન દીધું છે. હે ધર્મદેવ તમે વૃંદાવનમાં જાઓ, વૃંદાવન વિહારીની આરાધના કરો. ત્યાં તમને મરીષ્યાદી મુનિઓનો પણ મેળાપ થશે. અને વૃંદાવન વિહારીની આરાધના કરશો, વૃંદાવન વિહારી તમને દુઃખથી મુક્ત કરશે. આટલું કહીને મારુતિ અદૃશ્ય થયા. તમને આમાં કઈ ખ્યાલ આવ્યો? એલા આટલા દિવસ હનુમાનની આરાધના કરી અને દુઃખથી મુક્ત ન કર્યા તો 2 મહિના ત્યાં હેરાન થવાની કોઈ જરૂર હતી ખરી? આમાં હનુમાનજી ટૂંકા પડતા હતા. પરમાત્મા પોતે ધર્મ ને ભક્તિની કસોટી કરે છે કે આનામાં કેટલું ધૈર્ય છે, મારે એને ત્યાં જન્મ લેવો છે.
એટલે હનુમાનને થયું ભગવાન જેની કસોટી કરે ને વચ્ચે મારે માથું ન મરાય, એટલે હનુમાનજીએ દુઃખથી મુક્ત નથી કર્યા ધર્મ ને ભક્તિને. હનુમાનજીએ એટલું કહ્યું, તમે વૃંદાવનમાં જાઓ, વૃંદાવન વિહારીની આરાધના કરો, હું ભગવાનને પ્રાર્થના કરીશ, મને વિશ્વાસ છે મારી પ્રાર્થના સાંભળશે, તમને દુઃખથી મુક્ત કરશે. હનુમાનજી વૃંદાવન જવાની ભલામણ કરી અદ્રશ્ય થયા. ધર્મદેવ મૂર્છામાંથી જાગ્યા. ભક્તિ દેવીને વાત કરી, આપણે વૃંદાવન જવાનું, મરીષ્યાદી મુનિઓ મળશે અને ભગવાન આપણને દુઃખથી મુક્ત કરશે. અયોધ્યાથી ધર્મ અને ભક્તિ પાછા છપૈયા ગામે આવ્યા. ઘરે આવ્યા છે, છપૈયા જવાની તૈયારી કરે. ઘરના બાણા તોડી નાખ્યા, ઘર વખરી અસુરો લઈ ગયા, ઘરમાં કાંઈ નથી. કપડા પણ ફાટલા તૂટલા, બદલવાનું કોઈ કપડું ઘરમાં નથી. ગરીબાઈનો કિનારો, ધર્મ અને ભક્તિનું જીવન. ઘરમાં કોઈ કપડું નથી, પહેરેલા કપડા જૂના થઈ ગયા, ખેંચે તો કાગળ જેમ ફાટી જાય એવા. શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં લખ્યું, જીર્ણ અને જાડા. રસ્તામાં ઉકાળામાં જ્યાં ત્યાં ટુકડા ન પડ્યા હોય, જૂના જાડા થઈ ગયા, એવા ટુકડા ધર્મ ને ભક્તિએ વીણી વીણીને ભેગા કર્યા છે. આ ગરીબાઈનો કિનારો છે. એ ટુકડાને હાંધી હાંધીને બનાવેલા કપડા એ ધર્મ અને ભક્તિએ શરીર ઉપર પહેર્યા છે. એ તો પેન્ટરને 15,000 રૂપિયા આપીએ ને એટલે માતાજીની ગુલાબી સાડી બનાવી દે અને કોર ઉપર સોનાના વરખની લાઈન કરી દે. પણ એ વખતે મા ભક્તિના શરીર ઉપર ક્યાં સારો કપડો હતો. એવા કપડા ધર્મ અને ભક્તિએ શરીર ઉપર પરિધાન કર્યા છે. બંને ભાતું લેવું પણ ઘરમાં કશું નથી. વૃંદાવનની વાટે નીકળ્યા છે. ઉઘાડા પગે ચૈત્ર વૈશાખનો ધોમ ધકતો તાપ. ચાલતા ચાલતા નૈમિષારણ ક્ષેત્રમાં આવ્યા. ત્યાંથી વૃંદાવનમાં આવ્યા છે. પેલા ગોવર્ધન સમીપે આવ્યા. ગોવર્ધનની પરિક્રમા કરી. ઝુલામાં વૈષ્ણવો ભગવાન બાલ મુકુંદને ઝુલાવે ત્યાં ભગવાનને ઝુલાવ્યા છે. ત્યાંથી આવ્યા વૃંદાવનમાં. ત્યાં મરીષ્યાદીઓનો મેળાપ થયો છે. એ પણ અસુરોના ત્રાસથી કંટાળીને વૃંદાવન આવ્યા. ધર્મ ભક્તિ મરીષ્યાદી મુનિઓને ઓળખી ગયા. મરીષ્યાદી મુનિઓ ધર્મ ભક્તિને ઓળખી ગયા. બહુ દુઃખી થયા. સામ સામે બધાએ ભેળા થઈ હૃદયના ઉભરા કાઢીને સોધારા આંસુએ ખૂબ રેડ્યા છે. મરીષ્યાદીઓ બોલે, ધર્મદેવ હવે આ દુઃખમાંથી ક્યારે છુટકારો થાય? ધર્મદેવ બોલે, મુનિઓ દુર્વાસાનો શ્રાપ મિથ્યા નહીં થાય. આનો હવે અંત આવે એવું કઈ દેખાતું નથી. શું કરવું? ધર્મદેવ બોલે, ભગવાનની આરાધના કરો, બીજો કોઈ રસ્તો નથી. મહાદુખ દરિયામાંથી ઉગરવા માટે ભગવાનના નામ કીર્તન સિવાય કોઈ રસ્તો નથી. પુરસ્તરણ શરૂ કર્યું. યજ્ઞનું આયોજન કર્યું. યજ્ઞના આયોજનમાં ધર્મદેવ પોતે પુરોહિત બન્યા છે. બાકીના અંગભૂત ગીતાનો કોઈ પાઠ કરે, કોઈ ભાગવતનો પાઠ કરે, કોઈ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, ભક્તિ માતા રાસ પંચાધ્યાયનો પાઠ કરે, આખો દિવસ આરાધન કરે અને રાત્રે જયદેવજીએ બનાવેલું જે ગીત ગોવિંદ એનું નામ કીર્તન કરે. આમ કરતા કરતા ઘણોય કાળ ગયો.
ધર્મ ભક્તિને મુનિઓના શરીર એકદમ શિથિલ થઈ ગયા, ચામડી હાડક્યારે ચોટી જાય ને આવા શરીર થયા. ભગવાનને દયા આવી છે અને વૈશાખ સુધી એકાદશીએ સર્વને ભગવાને તેજના અંબારની અંદર દર્શન દીધા છે. સર્વ લાકડાની પુતળી જેમ સ્થિર થઈ હાથ જોડીને ઉભા છે. સર્વએ વારા ફરતી સ્તુતિ કરી દંડવત પ્રણામ કર્યા છે. ભગવાન બોલે છે કે હે ધર્મ મૂર્તિ મરીષાદીઓ, એ અસુરોને તમારી હારે વૈર નથી, એને મારી સાથે વૈર છે. તમે મારા થયા ને એટલે તમને અસુરો પીડે છે. તમે ધીરજ રાખો, આજથી તમારા દુઃખનો હવે અંત આવ્યો. હે ધર્મ ભક્તિ, હું તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લઈશ, અસુરોનું વીણી વીણીને નિકંદન કાઢીશ અને તમને સર્વને હું સર્વ પ્રકારે સુખ્યા કરીશ. હવે સૌ પોતપોતાને ઘેર જાઓ. ભગવાન વૃંદાવન વિહારી ધર્મ ભક્તિને ત્યાં જન્મ લેવાનો વર આપીને અદ્રશ્ય થયા છે. તપની સૌએ સમાપ્તિ કરી. ધર્મદેવે ભક્તિ દેવીને મરીષાદીઓને કહ્યું છે કે ભગવાન અમારે ત્યાં જન્મ લેશે ની વાત હમણાં કોઈને કહેવાની નહીં, સંપૂર્ણ ખાનગી રાખવાની. ભગવાન જ્યારે પ્રગટ થઈ જાય પછી તો ક્યાં કોઈનો આપણે ડર છે. ત્યાંથી બધા એકબીજાને મળ્યા છે અને સૌ પોતપોતાના વતનમાં જવા માટે છૂટા પડ્યા છે. મુનિઓ પોતપોતાના વતનમાં વિદાય થયા. ધર્મ અને ભક્તિએ છપૈયાની વાટ લીધી છે. છપૈયા તરફ જા. માર્ગમાં અસુરો મળશે તો હેરાન કરશે એ બીકે ધર્મ અને ભક્તિએ નિર્ણય કર્યો કે આ મહામાર્ગે હાલશું તો અસુરો આપણને પકડી પાડશે. સાંકડી પગ કેડીનો રસ્તો જતો ને એ કેડીએ ચડી ગયા બંને જણા અસુરોના ભયને કારણે. અને ત્યાં ઝૂલાનો દોલાનો ઉત્સવ વૃંદાવનમાં હતો ને એટલે વૈષ્ણવોના સંઘોની અવર જવર બહુ થતી હતી. ધર્મ ને ભક્તિને ડર છે કે વૈષ્ણવના રૂપમાં કોઈ અસુર ઓળખી જાય જો હેરાન કરે ને તો ઉપાધિ થાય. હાકડી કેડીએ ચાલવા માંડ્યા. આખો દિવસ ચાલ્યા. હાંજ પડીને તો કેડી બંધ થઈ ગઈ ને સૂર્ય આથમી ગયો. ઘોર જંગલ અજાણ્યું. આજે પણ એ નૈમી સારણના જંગલમાં લક્ઝરીઓને પણ સરકારના પોલીસ જવા નથી દેતા. કેટલીય લક્ઝરીઓ ત્યાં લૂંટાઈ ગઈ એ જંગલમાં કે જે જંગલમાં ધર્મ અને ભક્તિ ભૂલા પડેલા. અમે જ્ઞાન બરોબર 12 વાગી ગયા એ જંગલમાં પોલીસ ચોકી આવી. અમે કીધું જવા દો તક ન જવા દેવાય. 8 દિવસ પહેલા એક લક્ઝરી લૂંટાણી. અમારી આબરૂનો અમારા રોટલાનો સવાલ છે. બહુ સમજાવ્યા ન જવા દીધા. સવારે 4 વાગ્યે પરાણે રજા લઈને નીકળ્યા. બાકી 5 વાગ્યા પહેલા કોઈ લક્ઝરીને જંગલમાં પસાર ન થવા દે. ત્યાંના લૂંટ કરનારા ઠેઠ સુરત સુધી લૂંટ કરવા આવે છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટનું નામ આખા ભારતમાં પ્રસિદ્ધ છે. એ જંગલમાં જે ધર્મ ને ભક્તિ ભૂલા પડ્યા છે. અંધારું થયું. તમરાનો અવાજ થવા માંડ્યો. ભક્તિ દેવીને બીક લાગી રડવા લાગ્યા છે. જોર જોરથી ભક્તિ દેવી રડવા લાગ્યા. આ દુઃખ દશા સૂર્ય ન જોઈ શક્યા અને પશ્ચિમ અસ્તાસળમાં ઉતરી ગયા છે. ધીરે ધીરે રાત્રિ માંડી અંધાર પછેડો પાથરવા. એક ઝાડની નીચે ધર્મ ને ભક્તિ ઉભા છે. ભક્તિ દેવી બોલે સ્વામીના આ જંગલમાં આપણે અજાણ્યા કઈ તરફ જશું કાંઈ જાણતા નથી.
માટે અહીંયા જ રહી જઈએ, સવાર સુધી ક્યાંય જવું નથી. બંને ઝાડ નીચે બેઠા. અંધારી રાત્રિ, ટીડડાને તમરાનો અવાજ ધીરજવાનોની ધીરજને તોડી નાખે. ભક્તિ દેવી રડે છે. એવામાં એક ખલવાટ કાળો પુરુષ ત્યાં આવ્યો છે. ધર્મ ને ભક્તિની પાસે આવીને કહે છે, ક્યાં જાવ છો? અંધારી રાત્રિમાં અહીંયા કેમ એકલા બંને? ધર્મદેવને એમ કે કોઈ ઋષિ મહાત્મા લાગે. ધર્મદેવ બોલે, હું છપૈયાનો વતની છું, મારું નામ ધર્મ છે, પાંડે મારી અટક. અસુરોથી કંટાળેલા ને મેં વૃંદાવન વિહારીનું આરાધન કરવા વૃંદાવન ગયા હતા. વૃંદાવન વિહારીએ વર આપ્યો કે હું તમારે ત્યાં જન્મ લઈ અસુરોનો નાશ કરી. એ વર લઈને અમે છપૈયા જઈ અને રસ્તામાં ભૂલા પડ્યા છીએ. અને એ વખતે ખલવાટ કાળો પુરુષ દાંત કચકચાવીને બોલે, ઈ કૃષ્ણના કરતૂતોને હું એકલો અત્યારે જાણું છું. એને મારા મિત્ર દુર્યોધનનું અહિત કર્યું છે, મને તમે અશ્વત્થામાં જાણો. હજી એ જન્મ લઈ અમને હેરાન કરવા માંગે. જાઉં એ તમારે ત્યાં જન્મ લેશે. એ હરિકૃષ્ણને, એ કૃષ્ણને હું શ્રાપ આપું છું, તમારે ત્યાં પુત્ર રૂપે જન્મ લેશે, પણ એ હાથમાં હથિયાર ધારણ નહીં કરી શકે. અને હથિયાર જો ધારણ કરશે તો એ શત્રુઓ થકી પરાભવ પામશે. અને હથિયાર નહીં લે તો કોનો એ પરાભવ કરશે? શ્રાપ આપી અશ્વત્થામાં ત્યાંથી ચાલ્યો ગયો. ભક્તિ દેવી વધારે રડવા લાગ્યા. મોટી ઉપાધિ થઈ. આપણે જ કહેતા હતા, ભગવાન અમારે ત્યાં પ્રગટ થશે, આ વાત કોઈને કહેવી નહીં. આપણાથી જ વાત ફૂટી ગઈ. અશ્વત્થામાએ શ્રાપ આપ્યો. આપણા ધારેલા કાર્યમાં મોટું ભંગાણ પડ્યું, વિઘ્ન આવ્યું. એ સ્વામીના બાપુજી ઇટાર ગામ ગયા ત્યારે કહેતા હતા, કોઈ વિઘ્ન આવે તો વિઘ્નેશ્વર ગણપતિનું વ્રત કરજો, અને કષ્ટ આવે તો કષ્ટભંજન હનુમાનજી આપણા કુળદેવ એનું વ્રત કરશો. તો આપણે હવે ગણપતિનું વ્રત કરીશું. જો આ વિઘ્નમાંથી છુટકારો થાય તો. પછી તો રાત્રિ શરૂ થઈ. રાતના 9:30 વાગ્યાનો સુમાર થઈ ગયો. આખી રાત્રિ કેમ કાઢવી? ભક્તિ દેવી તો ધ્રુસકે ધ્રુસકે રડે છે. ભયંકર રાત્રિ છે, બીક લાગે છે. ધર્મદેવને થયું કે આને રામાયણની કથા આખી રાત સંભળાવું ને હવાર કરું, જેમ તેમ કરીને હવાર તો કરવું પડશે. યામત્રય વ્યતીત શ્રી રામચરિતમ નૃપા. સુરત મુનિ બોલે કે હે પ્રતાપસિંહ રાજા, યામત્રય વ્યતીત, 3 યામ બરાબર 9 કલાક. 9 કલાક સુધી રાત્રે ધર્મદેવે ભક્તિ દેવીની આગળ રામચરિત માનસની કથા કરી છે. જ્યાં જ્યાં રામ અને સીતાને વિપત્તિ આવી ત્યાં હનુમાને રક્ષા કરીને બધી કથા સંભળાવી. સવારમાં અજવાળું થવાનો ટાઈમ થયો. ધર્મદેવે રામાયણની કથાની સમાપ્તિ કરી. ભક્તિ દેવી બોલે, સ્વામીના રામને જ્યાં જ્યાં વિપત્તિ આવી હનુમાને રક્ષા કરી, તો આપણે એના શનિવારના વ્રતો કરીએ. આપણા કુળદેવ છે, આપણી કેમ રક્ષા નથી કરતા? ઓ હનુમાન, ઓ હનુમાન! ભક્તિ દેવી ઊંચેથી હનુમાનને પોકારવા લાગ્યા, અમારી કષ્ટથી રક્ષા કરો, રક્ષા કરો. ભક્તિ બરાડા પાડે અને એ વખતે સલાંગ મારીને ભસક દઈને હનુમાન આવીને પડ્યા ત્યાં. બંને મૂર્છા જેવી સ્થિતિમાં હતા, દુખી દુખી. બેયના હાથ પકડીને મારુતિ બોલે, એ ધર્મદેવ, એ ભક્તિ દેવી, શા માટે તમે દુખી થાઓ? હું આવી ગયો છું, તમે જરાય ચિંતા ન કરો. અશ્વત્થામાએ શ્રાપ આપ્યો એટલે તમે દુખી છો. એ શ્રાપથી તમારે ડરવાની જરાય જરૂર નથી. તમે ધૈર્ય રાખો.
તમારે ત્યાં જે ભગવાન પ્રગટ થશે એ બુદ્ધિ બળથી અસુરોનો ખોડો કાઢી નાખશે અને તમને સર્વ પ્રકારે સુખિયા કરશે. ચાલો, તમે ભૂલા પડ્યા છો ને, હું તમને છપૈયાનો રસ્તો બતાવું. મારુતિએ ધર્મ ને ભક્તિના હાથ પકડ્યા અને મહામાર્ગ જે હતો ને બતાવવા માટે હનુમાનજી લઈ જાય છે. તમને સત્ય કહો, આખો સ્વામિનારાયણ સંપ્રદાય હનુમાનજીનો ઋણી છે, તમે યાદ રાખશો. આજે મોતને ભેટે એ પરિસ્થિતિમાં ધર્મ ને ભક્તિના હનુમાને કાંડા ઝાલ્યા. એ વખતે હનુમાન ન આવ્યા હોત, ધર્મ ને ભક્તિ મરી ગયા હોત, તો આપણને ભગવાન પૂર્ણ નથી મળત. પ્રતાપ